આપવાના સમયની ચર્ચા છે. ખરેખર જો તમારે સશક્તિકરણ શીખવું હોય ને તો તમારે ત્યાં આવતી કામવાળી બાઈને પૂછો, તારું બેંક અકાઉન્ટ છે? નથી? ચલ ખોલાવી આપો. આધાર કાર્ડ છે? નથી? ચલ કરાવી આપો. તમારી જિંદગીના 2 કલાક બગાડીને એનું આધાર કાર્ડ, એનું ડોક્યુમેન્ટેશન, એની કોઈ મદદ એવી કે જે તમે ભણેલા હોવાને કારણે કરી શકો, તો હું માનું છું કે તમે બીજી સ્ત્રીને સશક્તિકરણ આપ્યાની, એને સશક્ત કર્યાનો સંતોષ તમે લઈ શકો. બાકી આવી બધી વાતો કરવાથી હું નથી માનતી કે કંઈ થઈ શકે. એનો વર એને મારતો હોય તો એને એમ કહી શકાય કે આજની રાત અહીંયા સુઈ જા, કાલે સવારે આપણે અત્યાચાર એટ્રોસિટી સામે ફરિયાદ કરીશું, ચિંતા ન કર. કોઈ તને મારે છે. એની દીકરીને ન ભણાવતા હોય તો તમે એવું નક્કી કરો કે હું જિંદગીમાં 2 સાડી ઓછી લઈશ, પણ બેટા તારી દીકરીની ફી હું ભરી દઈશ. પાણી નથી આવતું તારે ત્યાં? ચલ આપણે આ તેલના 4-5 કેરબા બચાવી લઈએ, તું રોજ અહીંથી પાણી ભરી જજે. તારે નાવું છે, મારે ઘેર ના જાય. આ આપણે કરી નથી. એ લોકો આપણા બાથરૂમમાં નાય, કેમ એ લોકો ન નાહી શકે? અહીં આપણને સશક્તિકરણ નથી સૂચતું. એની નાનકડી દીકરી કદાચ આપણે ઘેર કામ કરવા આવતી હોય તો એને પૂછો કે બેટા સેનેટરી પેડ્સ ક્યાંથી લાવે છે તું? તારે જોઈએ છે? હવે જોઈએ ને ત્યારે મને કહે છે 40 રૂપિયાના સેનેટરી પેડ હું લાવી આપીશ. કપડાં નહીં વાપરતી, હાઇજીન શીખ. એ દિવસો દરમિયાનમાં એને વી-વોશ લાવીને આપો કે લે આ વોશ કરવા માટે તને કામ આવશે. એ દિવસોમાં હાઇજીન રાખવાનું, ચોખ્ખાઈ રાખવાની. આવી કઈ આપણને પડી નથી. હું એવું માનું છું કે ઈચ વન ટીચ વન. દરેક સ્ત્રી જો એક સ્ત્રીને સશક્તિકરણ આપે ને તો આ જગત તાત્કાલિક બદલાઈ જાય. ભેગા થઈને વાતો કરવાને બદલે વ્યવહારમાં મૂકીએ, એ સશક્તિકરણ છે. પેન્ટ પહેરવાથી, સ્માર્ટ થવાથી, અંગ્રેજી બોલવાથી, વાળ કપાવવાથી, લિપસ્ટિક લગાડવાથી, મસ્કરા લગાડવાથી, આઈબ્રો કરાવવાથી, અપર લિપ્સ કરાવવાથી, બ્લીચ કરાવવાથી, વેક્સ કરાવવાથી સશક્તિકરણ આવતું નથી. આ વાત આપણે બધાએ સમજી લેવી જોઈએ. અને જો સમજી લઈશું ને તો એટલીસ્ટ અહીંયા ભેગા થયેલા લોકો તો જિંદગીમાં કશુંક મેળવી શકશે અને કશુંક આપી શકશે. અને છેલ્લી સૌથી મહત્વની વાત, ક્ષમા એ જ કરી શકે જે સશક્ત છે. માફ કરતા શીખો. બધું યાદ રાખવું, બધું ગાંઠે બાંધવું, બધું એવું નક્કી કરી લેવું કે આને તો હું સીધા કરી નાખીશ ને, પેલા તો મગજ ઠેકાણે લાવી દઈશ ને, આને તો પાન પડાવી દઈશ ને, આને તો પાઠ પડાવી દઈશ. આ સશક્તિકરણ નથી. આ તમારા મગજમાં વગર ભાડાની જગ્યા લઈને રહેતા લોકો છે. મહત્વના મુદ્દા ભૂલાઈ જાય. બહુ બધી સ્ત્રીઓ હું તો હવે ભૂલી જાઉં, ફ્રીજ પાસે ઉભી રહીને વિચારું કે હું કેમ આવી. કારણ કે બિનજરૂરી વસ્તુઓ સ્ટોર કરી લે એટલે કામની સ્ટોર નથી થતી. હું આ 1 કલાકથી બોલું છું, મેં એક કાગળ જોયો નથી, એક મુદ્દો જોયો નથી. હું મુદ્દા જે વિચારીને આવી હતી હું બોલી. કેમ? કારણ કે હું એવું યાદ જ નથી રાખતી કે મને કોણે શું કીધું, મને કોની જોડ નથી ફાવતું, પેલા ભાઈને સીધા કરવાના છે, પેલા બેનને તો જોઈ લો, એને તો કામ જ ના મળવું જોઈએ. હું મિતુલભાઈને કહીશ કે મહેરબાની કરીને આને તો બોલાવતા. આવું કાંઈ હું કરતી નથી. કામના મુદ્દા યાદ રાખું છું, બેકાર ચીજો ફેંકી દઉં. તમારા કબાટમાં છેલ્લા 1 વર્ષથી તમે ના પહેર્યા હોય ને એવા કપડા કાઢો અને વુમન્સ ડે ના દિવસે એવી સ્ત્રીઓને આપી આવો કે જેને જરૂર છે. હું એને વુમન્સ ડે કહું છું. મોટા મોટા તપેલા ઉપર ભરી રાખ્યા હોય ને, કોઈ આવે ત્યારે જોઈએ, કોઈ આવતું નથી. હવે તમારો સ્વભાવ જ એવો થઈ ગયો છે કે કોઈ તમારે ઘરે આવતું જ નથી. આ સત્ય. અને આવે ત્યારે તમે સીધા બહાર લઈ જાઓ છો ગુજરાતી થાળી ખવડાવવા. નથી આપણે તો આ તપેલાનું શું કરવાનું? શેતરંજીઓ 20 બાય 20 ની કોઈ ગુજરી જાય તો જોઈએ. અરે ભાઈ ગુજરી જશે ત્યારે તમે બેસો તો બહાર કરો છો હોલમાં, ત્યાં ક્યાં તમે શેતરંજી પાથરવા જવાના છે? કેટલા બ્લાઉઝ બધા સાચવે, મારું વજન ઉતરશે ને ત્યારે હું પહેરીશ, પણ નહીં ઉતરે. હવે નહીં ઉતરે, આપી દો. હું છેલ્લા 4 વર્ષથી અમીબેન આઈ હેવ ડિસાઇડેડ, હું છેલ્લા 4 વર્ષથી દર વર્ષે કબાટ સાફ કરું. અને જે કપડા મને એમ લાગે કે હવે મારી ઉંમરને નથી શોભતા કે મારા શરીરને નથી શોભતા, એ ગમે તેટલા મોંઘા હોય, જુવાન દીકરીઓને આપી દેવાના અને થપ્પી કાઢીને મૂકવાની. અને જે દીકરીઓ બધી શો કરતી હોય, આ કરતી હોય, નાટક ચેટક કરતી હોય, જે બોલતી હોય, આવી બધી દીકરીઓને બોલાવીને કહેવાનું કે જે ગમે લઈ જાય. અને જોવાનું નહીં કે શું લઈ જાય છે. હું હવે ટાઈટ કપડા નથી પહેરતી અને અદ્ભુત બધા પંજાબી શીવડાવેલા ટાઈટ ને નીચી બેકના બધા, એ પણ એક સમય હતો કે મને બહુ ગમતા હતા ફેન્સી કપડા. હવે નથી પહેરતી. તો એ કપડા એવી દીકરીઓને આપી દેવાના કે જે લોકોને આ કામ લાગે. કાઢો એમાંથી મન. એવા દાગીના લાંબા લાંબા બુટિયા એ જમાનામાં પહેરતી હતી, આજથી 5 વર્ષ પહેલા મને બહુ ગમતા હતા, ફેન્સી હતી, હું ના નથી પાડતી, પણ એમાંથી નીકળીને આપણી ઉંમર પ્રમાણે, આપણા સમય પ્રમાણે બદલાવવું એ પણ સશક્તિકરણ છે.
સ્વીકાર, જેમ ક્ષમા સશક્તિકરણ છે, જેમ સ્વતંત્રતા સશક્તિકરણ છે, એમ સ્વીકાર પણ બહુ મોટું સશક્તિકરણ છે. તમારી સ્કિન હવે લાલ લિપસ્ટિક ને યોગ્ય નથી રહી તો જવા દો, તમે લગાડી નહીં યાર આખી જિંદગી, હજુ શું કામ લપેડા કરો? નથી સારા લાગતા, વરવા લાગો. આવી ખબર નથી પડતી મોટા ભાગના લોકો. મજા કરો, જે ઉંમર તમને જે આપે એની સાથે આનંદથી જીવવું એ પણ સશક્તિકરણ. કેટલા બધા બાળકો મને માં કે છે, રામમોરી, એશા, બધા લેખકો, દેવકી, બધા મને માં કે છે, મિલિંદ, ગઢવી, બધા. હું એવું કહું કે હું કઈ માં તમારી માં જેવી નથી, હું તો હજી નાની છું. ના, ગમે આવા છોકરાઓ તમને માં કહે તો કેટલું વાલ આવે. આ બધા સફળ બાળકો છે, આનંદ થવો જોઈએ કે આટલા બધા છોકરા મને માં કહે છે, એનો આનંદ થવો જોઈએ. હું તો હજી નાની છું. ના, જરાય નાની નથી બેન, તારા મનથી તું નાની છે, બાકી લોકોને ખબર જ છે કે કરચલી પડી ગઈ છે. આ તો આપણી હોશિયારી છે, આમ 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 કરીને બધું દબાવવાનું. ન કરો. સમય, ઉંમર, સમજણનો સ્વીકાર એ પણ સશક્તિકરણ છે. ન લડવું ઉંમર સાથે, મજા કરવી. ફરી પાછી શ્રીદેવી પર આવું છું મારી વાત પૂરી કરતા. જો એ ઉંમર સાથે ન લડી હોત તો કદાચ જુદી જગ્યાએ પહોંચી હોત. સ્વીકાર કર્યો હોત તો આવા સંજોગોમાં ન મુકાઈ હોત. આપણે બધા જ ક્યાંક ને ક્યાંક કશેક ને કશેક યુવાનીને, સૌંદર્યને સ્ત્રીત્વ માનીએ છે. સ્ત્રી સમર્પણની, ત્યાગની, બલિદાનની દેવી નથી. બલિદાન કોને કહેવાય? 4 જ રોટલી હોય ને પછી તમે કહો કે ના ના મેં તો જમી લીધું, એ બલિદાન નથી. 4 કરો ને બેન, કેટલી વાર લાગે? ગરમ રોટલી ન ખાવી એ બલિદાન નથી. સવારનું કેટલા ઘરોમાં મેં જોયું, સવારનું સાંજે, સાંજનું સવારે સ્ત્રી ખાય અને પછી ક્યાંક મને બહુ ગેસ થાય. હા, તે ઠંડુ ખાવાથી વાયુ થાય. અને ખોટા આવા પ્રકારના ભોજનથી મેદસ્વી થવાય, તમારા શરીરમાં વાયુ ભરાય અને તમારું વજન ઓછું હોય તેમ છતાં તમે ફૂલેલા જાડા લાગો, કારણ કે તમે તાજું નથી ખાતા, લીલા શાકભાજી, ફાઈબર નથી ખાતા, પ્રોટીન નથી ખાતા. ની રિપ્લેસમેન્ટ સૌથી વધારે સ્ત્રીઓને આવે. કેમ? કારણ કે એમનું ભોજન સંતુલિત નથી. પુરુષો બહારગામ ગયા હોય, ઘરમાં દીકરો એના હોય, પતિ એના હોય ને, તો કેવું તો ખાખરા ને દૂધ. શેને માટે ખાખરા ને દૂધ? જા મજા કર, પાણીપુરી ખા. હું તો એકલી જઈ જ ન શકું. હું છેલ્લા કેટલા વખતથી બધી ફિલ્મો એકલી જોઉં છું, કારણ કે મને આજે હમણાં ખબર પડે કે હવે મારી પાસે ટાઈમ છે. હું જોઉં કે 6:30 નો શો છે ને 5 વાગે હું ઘરે આવી ગઈ છું ને હવે મારે કઈ કામ નથી, એટલે હું બૂટ પહેરું. મારા ઘરની એક બાજુ હિમાલયા મોલ છે, બીજી બાજુ પીવીઆર છે ને આમ આલ્ફા છે. હું બૂટ પહેરીને ચાલતી જતી રહું, પિક્ચર જોઈને ચાલતી પાછી આવતી રહું, કોઈને પૂછવા રહું નહીં. 1-2 બેનપણીઓ છે એને પૂછું કે હમણાં જાઉં છું, આવું છે? કોઈ આવે નહીં. કલાકમાં કોઈ નીકળી જ શકે નહીં મારી જગ્યાએ. હું આને સશક્તિકરણ કહું છું. તમારી મજા તમારે કરી લેવી, તમારી મજા માટે કોઈના પર આધારિત ન રહેવું ને, એ પણ સશક્તિકરણ છે. મને પાણીપુરી ભાવે છે તો બિનદાસ ગાડી ઊભી રાખીને એકલી પાણીપુરી ખાવ. એમાં હું કોક જુએ તો શું થાય? કાજલો જવાય પાણીપુરી ખાય છે, હું તો કહું આવો, તમે આવો. ન ખાઈ શકાય, હું માણસ નથી. સુખી થવા માટે બહુ ઓછી જરૂરિયાતો છે, દુખી થવા માટે બહુ કારણો છે. અને આપણે બધા દુખી થવાના કારણ ગોતવામાં ચેમ્પિયન છીએ. કેટલાય વખતથી એમને કહું છું કે મને ઢોસો ખાવા લઈ જાઓ, પણ અરે લઈ શું જાઓ, જાઓ તેડીને લઈ જાય તમે. 1.5 વર્ષના જો જાઓ બિંદાસ. તમને જે કરવાનું મન હોય એમાં કશું ખોટું ન હોય, કોઈ પાપ ન હોય, કોઈ ગુનો ન હોય, કોઈ છેતરપિંડી ન હોય, તો ડરવાનું કોનાથી? કોનાથી બીવાનું? આપણે બધા બીજા પર આધારિત રહીએ છીએ અને એવી ફરિયાદ કરીએ છીએ કે બીજા લોકો આપણે જેમ ઈચ્છીએ છીએ એમ નથી વર્તતા. પણ એ તો નહીં જ વર્તે, એ સત્યનો પહેલો સ્વીકાર કરો. એને સમય મળે ત્યારે તમને લઈ જાય. એ સ્થિતિમાં મુકાવા કરતા તમે નક્કી કરો કે મારે જવું છે ને હું જઈશ. એમ એકલા કેમ જવાય? બધા શું કહેવાય? બધા તો તમે નહીં જાઓ તોય કહેશે કે આ લોકો ક્યાં જતા નથી. એ તો તોય કહેશે. તમે જશો તો એ કહેશે, તમે નહીં જાઓ તો એ કહેશે.
ઉલટાના જો મારા જેવા બે ચાર નીકળશે કે જે એમ નક્કી કરે મારી બેટી મજા કરે, શીખવું જોઈએ આ તો એની પાસેથી. બે સ્ત્રીઓ બીજી શીખશે મારી પાસેથી કે આ ઉભી રહીને પાણીપુરી ખાય, જલસા કરે. આપણે શીખો. કોની રાહ જોવાની? મારી 50મી વર્ષગાંઠ પર મેં મારી જાતે નક્કી કરેલું મને કોઈ કશું આપે કે નહીં, મારે મારા માટે ગિફ્ટ લેવી છે. મેં નવી ગાડી લીધી મારા માટે. On my 50th birthday, I gifted myself a car. કેમ ના અપાય? હું વેલેન્ટાઇન ડે ના દિવસે મારી જાતને ફૂલ આપું છું. સરસ ફૂલ મારા માટે ખરીદું, મને ગમે, મારી ઓફિસમાં લગાવું જ્યાં હું બેસું છું. તો મેં આ વાત નિમિતભાઈને કરી, નિમિત ઓઝાને. તો એણે આ વખતે વેલેન્ટાઇન ડે લખ્યું હતું કે તને કોઈ ફૂલ નહીં આપે, તને કોઈ આમ નહીં કરે, તું અરીસામાં જો ને કે આઈ લવ યુ. આ સાંભળીને જ એણે લખ્યું. મજાની વાત એ છે કે તમે અરીસામાં જોઈને જાતને કોને કે યાર આઈ લવ યુ. તમે ખુશ છો તો તમે બીજાને ખુશ રાખશો. તમે સડેલા મોઢા સાથે, દુખી ડાચા સાથે હવારથી દુખી બેઠા હો તો ગામ આખાને દુખી જ કરવાના. મજા કરો, સુખી થાવ, સ્ત્રી હોવાનું ગૌરવ કરો. અમને તો કોઈ ન લે. અરે ન હું લઈ જાય, તમે લઈ જાઓ 4 જણ. કહો તમારી બેનપણીઓને કે બપોરે કઈ કામ નથી, 12 થી 4 હું પિક્ચર જોવા જવાની છું, 12:30 થી 3:30 આ ઉત્તર. 2 સ્ત્રીઓ તમારી જોડે નીકળતી થશે. અમારે તો બોમ્બ જતું રહ્યું, એમને ટાઈમ જ ન મળે. એમને ન મળે એટલે તમે ન જોયું? આ કેનો ન્યાય? અને પછી આખી જિંદગી જેટલી વાર બધા ભેગા થાય, કોઈ પૂછે મોમ જોયું, આ લઈ જ ન ગયા. એને આખી જિંદગી સાંભળવાનું. શ્રીદેવી ગુજરી જાય પણ વાત ન જાય. આ આપણે બધા છીએ ફરિયાદોના બાદશાહ. થેન્ક યુ નથી કહેતા. ઈશ્વરે કેટલું આપ્યું છે. હસી શકીએ છીએ, રડી શકીએ છીએ, પ્રેમ કરી શકીએ છીએ, ખુશ રહી શકીએ છીએ, 2 પગ પર ઊભા રહીએ છીએ, આંખોથી જોઈ શકીએ છીએ, રાત્રે સૂઈ જઈએ તો સવારે આપોઆપ ઉઠી જઈએ છીએ, ભૂખ લાગે છે. કેટલી મજા છે. એ મજામાં નથી જવું, શું નથી ને એનો હિસાબ કરવો છે. કબાટ ખોલીને ઊભી રહે ને, આમ લગન હોય ઘરમાં, બસ કપડા જ નથી.